બિગેસ્ટ અને લોંગેસ્ટ ફેસ્ટિવલમાં, હા, જેનું નામ છે ટેસ્ટ ઓફ વડોદરા. આ છે ટેસ્ટ ઓફ વડોદરાનો એન્ટ્રન્સ ગેટ. અને વાત કરું લોકેશનની તો શિવાય ફાર્મ સેવાસી કેનાલ રોડ પર ખાનપુર પાસે આવેલું છે. અહીં 2 વ્હીલર એન્ડ 4 વ્હીલરનું પણ બહુ મોટા પ્રમાણમાં પાર્કિંગ છે. અમે તો 2 વ્હીલર લઈને આવ્યા હતા તો 20 રૂપીસ પાર્કિંગ ચાર્જ હતો. તો હું અને મારી ફ્રેન્ડ અંદર એન્ટર થઈ ગયા છે અને અંદર એન્ટર થતાની સાથે જ અમે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું. અહીંનું લાઇટિંગ એન્ડ એમ્બિયન્સ બહુ જ અમેઝિંગ હોય. આ ફેસ્ટિવલ વડોદરામાં 1 મહિના સુધી થાય છે, જે આ વર્ષે 2025માં 9th મેથી સ્ટાર્ટ થઈ ગયો છે અને 1 જૂન સુધી ચાલવાનો છે. તો આ છે ટીઓવીનું મેઇન સ્ટેજ, જ્યાં આજે વડોદરાઝ ગોટ ટેલેન્ટ ચાલી રહ્યું છે અને બધા આવીને પોતાનું પરફોર્મન્સ આપે. મને તો સૌથી વધારે મજા આમની સાથે જ આવી. ઇટ વોઝ રિયલી ફન. આ સ્ટેજ પર સેલિબ્રિટીઝ જેવા કે સાચિત પરંપરા, જીગરદાન ગઢવી, અતુલ દાદા, સાગરવાલી કવ્વાલી આવીને ધૂમ મચાવવાના છે. નોર્મલ એન્ટ્રન્સ ટિકિટ પ્રાઇઝીસ 200 રૂપીસથી સ્ટાર્ટ થાય છે, પણ જો સેલિબ્રિટીઝ આવવાના હોય છે તો અલગ અલગ પ્રાઇઝીસ હોય છે. જો તમને પણ ટિકિટ્સ જોઈતી હોય તો મેં કેપ્શનમાં લિંક મૂકી દીધેલી છે. 30+ જેટલા ફૂડ સ્ટોલ્સ પણ છે. ઢોકળાથી માંડીને આઈસ્ક્રીમ સુધીનું ઇટાલિયન, પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી બધું જ ફૂડ અહીંયા અવેલેબલ છે. યુ કેન કમ વિથ યોર ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ હિયર. તમારા ટીઓવીના પૈસા તો આ લોકો સાથે જ વસૂલ થઈ જશે. બહુ જ ફની હોય છે આ. તો અમે હવે એક અલગ સેક્શનમાં આવી ગયા છે અને ત્યાં ટ્રાયહમ્ફ વડોદરા ફોર ધી રાઇડ બાઇક્સ મૂકેલી છે. વાવ, અહીંનું એમ્બિયન્સ બહુ સુપર્બ લાગે છે. ફોટોગ્રાફી માટે પરફેક્ટ લાગી રહ્યું છે. ઓપ્ટિક હાઉસનું પ્રમોશન્સ કરેલું છે. ટ્રાયહમ્ફ વડોદરા બાઇક મૂકેલી છે અને અહીંથી સ્ટાર્ટ થઈ ગયા છે ફોટો બૂથ્સ. તો આ કંઈક નવા ફોટો બૂથ લાગી રહ્યા છે. ઓપ્ટિક હાઉસ, યસ, this is the perfect for eyewear. and આ છે ગેમ, world's most played VP cricket game. wow, જ્વેલરી સ્ટોર, every girl's favorite thing. સારી જ્વેલરી છે. માત્ર 199માં કોટનના કુર્તા. લુકિંગ ગુડ, સારા લાગી રહ્યા છે. તો અહીં છે કોરિયન ફૂડ હબ એન્ડ કપ કેક્સ. વાવ, લુકિંગ વેરી ડિલિશિયસ. ટેસ્ટમાં બી બહુ સારી હશે એવું લાગી રહ્યું છે. ધીસ ઇઝ કાજલ્સ હોમ કિચન. યુ કેન કોન્ટેક્ટ હર ડાયરેક્ટ ઓન ગિવન નંબર. તો આ ચાલુ થઈ ગયો છે મારો ફેવરેટ ઝોન, ફોટો બૂથ. યસ, તો અમે લોકોએ તો સ્ટાર્ટ કર્યું હતું ફર્સ્ટથી લાસ્ટ સુધી બધા જ ફોટો બૂથમાં ફોટો લીધા, વિડીયો લીધા એન્ડ બહુ જ એન્જોય કર્યું. 20થી પણ વધારે ફોટો બૂથ્સ છે ત્યાં. અમુક જૂના છે અને અમુક ન્યૂ પણ એડ કરેલા છે આ વખતે. સમર વેકેશન છે તો ફેમિલી અને ફ્રેન્ડ્સ જોડે આવીએ તો આની તો મજા જ કઈ અલગ છે બોસ. ટેડી ફોટો બૂથ, સિલ્વર, પિયરલ ફોટો બૂથ, ઝિગઝેગ, ગ્રીનરી, સ્માઇલી, એવરીથિંગ હિયર. તો અમે જઈ રહ્યા છે કિડ્સ પ્લે એરિયા બ્લેક બની, જે અહીંનો બિગેસ્ટ વડોદરાનો કિડ્સ પ્લે એરિયા છે. તો તમે પણ તમારા કિડ્સ સાથે અહીં આવીને ફ્રીલી એન્જોય કરી શકો છો. સી યુ એટ બ્લેક બની નેક્સ્ટ ટાઈમ. ઓકે, અમે બ્લેક બની આવીશું, પહેલા અહીંયા તો એન્જોય કરીએ. તો અહીં છે આર્ચરી, આર્ટ, ટ્યુબ ટોસ એન્ડ બેંક શોટ્સ. નાઇસ. નાના બચ્ચાઓ અહીં આવીને કેવું ખુલ્લાથી રમી શકે છે. તો યુ કેન વિઝિટ વિથ યોર કિડ્સ. તો તમને પણ સારો ટાઈમ મળશે અને તમારા કિડ્સને પણ સારો ટાઈમ મળી શકે છે. અમે તો અહીં આવીને બહુ જ એન્જોય કરી લીધું છે. બધી જ સેલ્ફી, ફોટો, વિડીયોઝ બધું જ એવરી કોર્નરમાં જઈને લઈ લીધું છે. જો તમે પણ અહીં વિઝિટ કરવા માંગતા હોય સમર વેકેશનમાં, મામા, માસી, કાકા, ફોઈ, ફુવા ના છોકરાઓ બધાને લઈને આવો અને એન્જોય કરો. ફેમિલી ફ્રેન્ડ્સ માટે આ પરફેક્ટ જગ્યા છે. તો મેં બધી જ ડિટેલ્સ કેપ્શનમાં મેન્શન કરી દીધી છે, તો તમે કેપ્શનમાંથી રીડ કરીને એને ફોલો કરી શકો છો. તમે પણ વિઝિટ કરીને ટીઓવી કેવું લાગ્યું તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને પ્લીઝ મને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફોર ગેટ મોર ઇન્ફોર્મેશન.